ટોટલ મેં ભર્યા 2 લાખ રૂપિયા આ ગાડીમાં હે. અને આવ્યા 19,000 આવ્યા ખાલી 20 નો આવ્યા 19,000 રૂપિયા આવ્યા છે. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે સવારમાં અત્યારે વાગ્યા છે 11 અને બધા શૂટ પતી ગયા છે, બધા વિડીયો પતી ગયા છે, કોમેડી અને એ બધી જ રીતના. અને મમ્મી અને મનીષા બે ભેગા થઈને કપડાં સંકેલે છે. હવે કપડાં સંકેલીને બાકી રસોઈ તો થઈ ગઈ છે. આજે રસોઈમાં શું છે મમ્મી? આજે ફ્લાવર બટેટાનું શાક, દાળ, ભાત, બસ. કઠોળ નથી આજે. આજ કઠોળ નથી. ઓકે, શું કરું? બરોબર. અને રસ કાઢશે હમણાં. અને અમારી ગાડી હજી આવી નથી રિપેરિંગ માંથી, હજી ત્યાં ને ત્યાં જ છે. અને ગઈકાલે મેં એમ તો ફોન કર્યો તો ભાઈને, એમ કીધું હતું કે હજી અડધી ખોલી છે, કાંઈ મળ્યું નથી. હવે બીજું થોડું ઘણું ખોલીએ, કાંઈક મળે ત્યારે વાત થશે. હવે કોને ખબર. હવે એમ કીધું કે હું તમને સામેથી કોલ કરીશ. બાકી જો અત્યારે એક આ આસ્થાની ગાડી પડી છે ને એક આ બીજી અમારી જે ઇલેક્ટ્રિક છે જૂની એ પડી છે. બસ આ બે ગાડી છે. અને એ આસ્થાને એ તો હરિદ્વારથી પાછા આવશે એટલે એ આ ગાડી લઈ જશે. અને બીજું એમ કહેતા હતા અમુક જેને નથી ખબર એને કે આસ્થા કોણ છે, તો આસ્થા મનીષાની નાની બેન છે. એટલે એ અત્યારે ગયા છે હરિદ્વાર. કેરીના રસની તૈયારી થાય છે અને કેરીનું સરસ મજાના જો બધા અલગ અલગ કટિંગ થઈ ગયા છે. આપણે કેટલી કેરી આમાં નાખી અત્યારે? 5 કેરી નાખી છે, પણ નાની નાની હતી ને, નાની નાની છે એટલે 5. મોટી હોય તો 3 4. ઠીક. અને કેરીનો રસ ખાવાની મજા આવી જાય. પણ હવે કેરી બહુ લાંબો ટાઈમ નથી અમારે ચાલવાની, કેમ કે હવે આપણે શું કહેવાય આદ્રા બેસી જાય. આદ્રા નક્ષત્ર બેહે ને એટલે પછી આપણે નથી ખાતા. હા, આદ્રા નક્ષત્ર આવી જાય ને એટલે પછી અમે બંધ કરી દઈએ. જેવા અમે ફ્રી થયા ને ત્યાં ઓલા રિપેર કરવા આપી હતી ને એ ભાઈનો ફોન આવી ગયો કે તમારે ગાડીમાં પ્રોબ્લેમ બેટરીમાં છે અને બેટરી બદલાવી હોય તો 40,000 કીધા ને? હા, તો 40,000 રૂપિયાનો ખર્ચો થશે. અને કદાચ તમારે રિપેર કરાવવી હોય તો 15,000. અને ઈ ત્યાં અહીંયા તો રિપેર નહીં જ થાય, અમદાવાદ મોકલવી પડશે કાં તો રાજકોટ મોકલવી પડશે. અને એનું કાંઈ ગેરંટી અને એની પાછી કોઈ ગેરંટી નહીં કે રિપેર થઈ જાય પછી સરખી ચાલે છે તે એમ. અઠે ગઠે કરાવવું હોય તો એમ. તો હવે અમે એવું નિર્ણય લીધો છે કે હવે એ ગાડી વેચી દઈએ અને નવી બીજી લઈ લઈએ એમ. કેમ કે બીજો કોઈ ઓપ્શન છે નહીં, એમાં ખર્ચો કરવાનો કઈ ફાયદો નથી. કદાચ કર્યો હોય તે 40,000 નો તો નક્કી નહીં કે શું થાય એમ. અને હવે સૌથી પહેલા તો અમે જઈએ છીએ જે ગેરેજે આપેલી છે ને ત્યાં, કેમ કે પ્રાઇવેટમાં જ આપવી પડી હતી. તમને ખબર જ છે આપણે જ્યાં ભાવનગરમાં તો ઓલું તો સાવ બંધ જ થઈ ગયું છે, જે સર્વિસ સ્ટેશન હોય ઓલાનું એ. એટલે એ ગેરેજ વાળા ભાઈએ કહી દીધું કે આમાં હવે કાંઈ આગળ ન કરાય, તમારે ખર્ચો કરવો હોય તો આટલું થશે એમ. એટલે હવે મારો વિચાર કાંઈ છે નહીં એમાં ખર્ચો કરવાનો, કેમ કે ખર્ચો કરાવીને પાછા હેરાન થયા તો નકામું છે બધું. એટલે હવે પેટ્રોલ વાળી ગાડી કોઈ પણ એક લઈ લેવાની છે, આને એક્સચેન્જમાં દઈને. આને હવે જોઈએ છીએ કેટલી કિંમત આપે છે એક્સચેન્જ વાળા. એ ઓછી જ આપશે, કાંઈ આમાં હવે કાંઈ રહ્યું જ નથી, એટલે કાંઈ આનું વેલ્યુ ન આવે, ભંગારના ભાવે જાય. એટલે હંમેશા તમે નિર્ણય લ્યો ને તો ગાડી લેવાનો. અને ઇલેક્ટ્રિકમાં વિચાર કરતા હો ને તો વિચાર પણ ન કરતા. હું તો એમ જ કહું છું કે એ એક ખાલી ઓલા નહીં, હું તમને કહું કોઈ પણ ગાડીમાં, ઇલેક્ટ્રિક ગાડીમાં આ પ્રશ્નો તો રહે જ છે. એની સર્વિસમાં, પછી એની ચાલવાની ક્ષમતા ઉપર કે કાંઈ પણ રીતે આ પ્રશ્નો તો રહે જ છે. અને કદાચ હાવ સાદી જે ઓલી 50-60 હજાર વાળી ગાડી આવે ને, સાદી બેટરી વાળી, એમાંય પ્રોબ્લેમ તો રહે જ છે. એમાં તે બેટરી ચેન્જ કરી હોય ને તો કઈક 25-30 હજારની તો બેટરી નખાવી તો થશે જ. તે કદાચ મિનિમમ સમજો કે 20-25 હજારની તો બેટરી થશે જ. તો પછી એટલું પેટ્રોલ માળીને આપણે પેટ્રોલ વાળી ગાડી ન હકાલી નાખીએ. આપણે આ ત્રીજી ગાડી બગડી જો, એક આસ્થાને ઇલેક્ટ્રિક હતી તો એને 60,000 ની આવી હતી. એના 60,000 ની ગાડી આવી, ઈ બદલાવી, પછી બીજી લીધી, કેમ કે એમાંય પ્રોબ્લેમ હતો. એટલે આવું બદલાવ કરવું 3-4 વર્ષે, એના કરતા તો પેટ્રોલ વાળી ગાડી લઈને થોડુંક શાંતિથી 6-7 વર્ષ આરામથી આપણે કાઢી તો શકીએ. અને પેટ્રોલનો ખર્ચો એટલો જ થાય જેટલો આમાં બદલાવવામાં, બેટરી બદલાવવામાં ખર્ચો થાય. એટલે એમાં કાંઈ નવું નથી, ખાલી આપણે પેટ્રોલની લાઈનમાં ન ઊભું રહેવું પડે, ઘરેથી ચાર્જિંગ કરી શકીએ ને, આટલો જ ફાયદો છે મારા મત મુજબ. તો આપણી ગાડી પાછી ઉપાડી છે ગેરેજથી રિક્ષામાં નાખીને, અને હવે જઈએ છીએ હોન્ડાના શોરૂમે, સીધું એક્સચેન્જમાં નાખી દઈએ, કાંઈ વિચાર જ નથી કરવો. એટલે ત્યાં જઈએ. અને મેં વાત તો કરી જ દીધી હતી પહેલા કે ચાલુ કન્ડિશન થશે તોય ઠીક છે, બંધ થશે તો તમારે લેવાની હોય તો મને કહેજો, તો હું ધક્કો ખાવ અહીંયા. તો એમ કીધું કે હા વાંધો નહીં, અમે લઈ લેશું. હવે ત્યાં જઈએ છીએ એક્સચેન્જમાં આપવા માટે, જોઈએ ત્યાં શું કે છે, કેટલા કે છે. અમે કાલના આ જ વસ્તુ કરીએ છીએ, ગાડીને આમાંથી ઉપાડીએ, પાછી ટેમ્પામાં નાખીને પાછી લઈ જઈએ. અત્યારે પાછી ગાડીને અમે ફેરવીને જ્યાંથી જે ગેરેજમાં સારી કરાવવા આપી હતી ને ત્યાં પાછળ લેવા જઈએ છીએ. કેમ કે અહીંયા હોન્ડા વાળાને ત્યાં કીધું, પણ હોન્ડા વાળાએ એક્સચેન્જમાં ખાલી મને આના
10,000 રૂપિયા કીધા કે 10,000 માં ઈ કે ગાડી લઈશ. હવે 10,000 માં મેં કીધું હતું હશે. 1,70,000 ની ગાડીને એને ખાલી અમને 10,000 કીધા. હવે પાછા અમે આ ગેરેજ વાળા ભાઈને પૂછ્યું મેં કીધું, તમારે રાખવાની ઈચ્છા કરી કે તમારા કોઈ કોન્ટેક્ટ માં કઈ કરી? હોય તો તો ઈ ભાઈ કે હું રાખી લઉં, અને એને મને 19,000 રૂપિયા કીધા છે. ઈ ભાઈ 18 કહેતા હતા. મેં કીધું હવે આમથી આમ લાવવા લઈ જવાના મારે ધક્કા થાય છે, અને ભાડા આમનામ જ તે મારે 1,000 રૂપિયાના થઈ ગયા. ઘરેથી એક તો અહીંયા લાવ્યો એના 500, અહીંથી અહીંયા લઈ ગયો એના 200, પાછો અહીંથી અહીંયા લઈ જાય એના પાછા 200, એટલે 1,000 રૂપિયા તો આમનામ જ ભાડા વારે વયા ગયા. એટલે મેં કીધું 18 ની બદલે 19 રાખો. હવે તમે રાખી લો જે હોય. મેં કીધું હવે આને મારે કાંઈ કચરો જ આવવા દઈએ આને, બીજું આને શું? ઘરે નથી લઈ જવા. હા, હવે આને ઘરે લઈને જાઓ, પાછો રાખું ને પાછો કોકને દઉં, પાછું ત્યાંથી કોઈક બીજું ભાડું ચૂકવું, એ બધું કરવું. કાંઈ જ માથાકૂટ નથી કરવી. વાત પતાવી દઈએ આજ ને આજ. રોજ કોણ ધક્કા ખાય? કાંઈક ટાઈમ બગાડવાનો ખોટો એવું છે આ બધું. કામ ધંધા આપણે બધા મૂકી દેવાના અને આની વાહે દોડવાનું. અત્યારે અમે જમીને અત્યારે 2:30 વાગ્યા છીએ અને હજી સુધી અમે ધક્કા ખાઈએ છીએ. અહીંથી એ ક્યાં? ભાઈએ જોયું જશે. ઓકે. જોયું છે ને? હા જોયું જ હોય. હવે પાછો ગેરેજ હતી ત્યાં આપી દીધી છે, અને ઈ ભાઈએ મને 20 નો આપ્યા, 19 જ આપ્યા. મેં એમ તો કીધું ઘણું, મેં કીધું 20 આપી દો. તો કે ના અમારે તોડવામાં જ નાખી દેવાની છે, એટલે હવે તોડી ચાલે. હવે પૂરું. બીજું હું આ લીધી હતી 1,70 ની ગાડી છે, એમાં પાછો અમે હપ્તો કરાવ્યો હતો. સ્કીમ ચાલતી હતી એટલે કંઈક, તો મેં કીધું વધારે આપણે ડાયરેક્ટ રોકડા દેવા નહીં એમ કરીને, પણ આમાં કઈ મેળ આવ્યો નહીં. એટલે ટોટલ મેં ભર્યા 2 લાખ રૂપિયા આ ગાડીમાં. હે અરે આવ્યા 19,000. આવ્યા ખાલી 20 નો આવ્યા. 19,000 રૂપિયા આવ્યા છે. આવું બધું છે બોલો. આની કરતા તો મેં 2 એક્ટિવા લઈ લીધી હોત ને. લીધી હોત ને, 2 એક્ટિવા આવી જાત 2 લાખ રૂપિયામાં. વિચાર કરો. અને 2 એક્ટિવાની રીસેલ વેલ્યુ એટલે કાંઈ બોલવાનું નહીં, કેમ કે અમે બે વેચી હોત ને આપણે એને, તોય આપણને 1,60 તો આવી જ જાત. મનીષાની એક્ટિવા હતી. એક્ટિવા વેચીને અમે ઓલા લીધી. હવે ઓલા વેચીને અમે એક્ટિવા લેશું પાછા. અને ઈ જે એક્ટિવા હતી ને આની પહેલાની, એ મનીષાએ કઈક ઘરાવ લીધેલી હતી બહુ વર્ષો પહેલા. 18,000 સસ્તામાં આપતા હતા, તો 18,000 માં એને ખાલી લીધી હતી. અને ઈ એક્ટિવા 3 વર્ષ મનીષા તે કદાચ ચલાવી હશે. 3-4 વર્ષ ચલાવી. 4 વર્ષ ચલાવી. હા 3-4 વર્ષ એને હલાવી હશે. આપણે 3 જ ગણો, 4ય નહીં. અને ઈ અમે રીસેલમાં 16,000 માં વેચી. વિચાર કરો. ઈ ગેરેજ વાળા ભાઈએ 16,000 માં લીધી. પર્સનલ નહીં, પર્સનલ હોય તો આપણે માનીએ કે હલો ભાઈ. અને આ હું કેવું, મારે કઈ બોલવા જેવું નથી. આટલી બધી ખોટું ખાધી મેં. હોન્ડામાં અત્યારે ગયા હતા બીજી જગ્યાએ, કેમ કે ઓલી જગ્યાએ તો આપણે આ ગાડીના કઈ ભાવ આપ્યા નહીં, એટલે બીજા શોરૂમે અમે આવી ગયા હતા. અને ત્યાંથી હવે અમે પેમેન્ટ કરી દીધું છે. આવતીકાલે કદાચ ડિલિવરી થશે આપણી ગાડીની. હવે આવતીકાલે જ્યારે પણ એમનો કોલ આવે ત્યારે એ ડિલિવરી લેવા આવવાનું થશે. અને મનીષા ચલાવીને જશે ગાડી. મનીષા કે બીક લાગે છે મને કે નવી ગાડી પાછું કંઈક થયું હોય તો મારાથી તો પૂરું, પાછી બીજી નવી લેવી પડે. પછી પૂરું, પછી કાંઈ નહીં, પછી હાલતા બધે ધક્કા બધી જગ્યાએ ભલે ખાઈએ, પણ સાંજે ટાઈમ ટુ ટાઈમ તો અહીંયા ભણાવવા આવી જ જઈએ અમે. અને અત્યારે વાગ્યા છે 5:30. જો બધા સ્ટુડન્ટો અમારા આજે સ્કૂલે નથી ગયા એવું અમને કેમ આજે નો ગયા? કેમ ઓફ હું કામ? પણ આજે એવું ન હાલે, રોજ જવું પડે. આજે રસોઈમાં જે મારું ફેવરિટ જમવાનું, એટલે કે મેં તમને આની પહેલા વાત કરી જ હતી, છતાં એકવાર હજી વાત કરી દઉં કે આજે છે ભાખરી, સેવ ટમેટાનું શાક, ખીચડી, પ્યોર શુદ્ધ કાઠિયાવાડી. આ મને સૌથી વધારે ભાવે છે. અને એમાંય તે શિયાળો હોય ને એટલે રોટલો હોય ને તો ઓહો. અને બીજું આની સાથે સાથે શું કરવાનું કે મરચાં, ગોળ, જરીક એવું અથાણું, અને બીજું આમાં શું હોય મનીષા હવે? છાશ. આટલું મળી જાય ને એટલે આપણે એમ થાય કે ઓહો. આમ આ મનીષાને જેટલા પીઝા ભાવે ને એટલું આપણને આ વસ્તુ ભાવે. મનીષાને પીઝા સૌથી વધારે ભાવે અને મને આ વસ્તુ સૌથી વધારે ભાવે. એટલે અમારે ઊંધું છે. હું પીઝા ખાવા જઈએ ને તો પીઝા હું ખાવ જ, પણ એવું આમ ઉત્સાહથી નહીં. પણ આ જે વસ્તુ મળે ને એટલે એવી મજા આવી જાય ને કે આમ ભાઈ. અને મનીષાનું મોઢું બગડી જાય એવું થાય કે આ વસ્તુ બનાવવાનું થાય ને આ વસ્તુ જમવાનું થાય એટલે પતી ગયું. મનીષાને ન ગમે. સેવ ટમેટા અને ગાંઠિયા બે નો ભાવે. અને આજે ઉર્વીને કંઈક શિવેનની જે ક્રિકેટની કંઈક વસ્તુ લેવાની હતી ને, કંઈક ટી શર્ટ ને કંઈક આખું ઓલું
એનો ડ્રેસ આખો યુનિફોર્મ એ લેવા માટે ઈ ગયા છે, એટલા માટે બધી જ રસોઈ આજે મનીષાને બનાવવાની છે. ખીચડી મમ્મીએ બનાવી નાખી છે. ખીચડી મમ્મીએ બનાવી નાખી છે. ઠીક, ખીચડી સામે જે છે એ મમ્મીએ તૈયાર કરી જ દીધી છે. હવે ખાલી શાક બાકી રહ્યું, કેમ કે ભાખરી તો જો મનીષાની ફેવરિટ જે છે એ તો હવે થવા જ આવી છે. એમાં એને ફટાફટ આમ થઈ જાય ફૂલ સ્પીડમાં. ગરમા ગરમ ચકાચક એકદમ ઓલું શું કહેવાય મોઢામાં પાણી આવી જાય ને એવું આપણું ફેવરિટ શાક બને છે અને મનીષાનું મોઢું બગડી જાય છે. બાકી આજ મજા આવવાની છે જમવામાં. અને આની હારે જમવામાં ભાખરીના એક એક કટકા સાથે આમ લસણની ચટણી આવે ને ઉપરથી જરીક ગોળ, છાશ, મરચું. હું કેવું મનીષા તારું? જોરદાર. પ્યોર કાઠિયાવાડી.